મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઇકોનોમિક્સ MSW કર્યા બાદ PhDનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસ સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સિલિંગનું કામ પણ કરે છે. તેમના લગ્ન પોલીસ કમિશનર કચેરીમાં એકાઉન્ટન્ટ રાઇટર તરીકે ફરજ બજાવતા મહેશ હપાણી સાથે થયા હતા. ગત તારીખ 10મી મેના રોજ યોજાયેલ આ લગ્નમાં પ્રભુતાના પગલાં પાડનાર આ દંપતીએ અગાઉથી જ નિર્ધારિત કર્યા પ્રમાણે ખોટા ખર્ચ અટકાવી સમાજમાં એક અલગ જ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો. ઉર્વશી ધોરાજીયાએ જણાવ્યું હતું કે હું કાઉન્સેલિંગ કામ કરું છું, જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તેમને સમજાવે છે કે જેથી તેઓ માતા પિતાને જાણ કરીને આ પ્રકારના પગલાં ભરે. એવી દીકરીઓનું કાઉન્સેલિંગ કરું છું જે આંતરધર્મમાં જઈને લગ્ન કરતી હોય છે. ત્યારે મેં મારા લગ્ન વખતે મારા પિતાનો વિચાર અનુસર્યો હતો. મારા પપ્પા કહેતા હતા રૂપિયા બચાવીને રાખવા, જેથી ખરાબ સમયમાં કામ આવે. કોઈ રૂપિયા કોઈ પાસેથી લઈને પ્રસંગ ન ઉજવવા. જેથી મેં પોલીસમાં ફરજ બજાવતા મારા પતિ સમક્ષ વિચાર મૂક્યો. તેમણે આ વિચારને વધાવી લીધો અને અમે 3 લાખથી વધુની રકમ લગ્નમાંથી બચાવીને ગૌશાળા અને 3 બાળકોની ફી ભરવામાં આ રકમ વાપરીશું. લગ્નમાં પ્રતિજ્ઞા વૃદ્ધા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને પીરસવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેથી કેટરર્સની જગ્યાએ સંસ્થાને આડકતરી રીતે મદદ થઈ શકે. ત્યારે સમગ્ર લગ્નની સગા સંબંધીઓને સહિતના લોકોમાં ચર્ચાની સાથે અલગ નોંધ પણ લેવામાં આવી હતી. આજના યુવાધનને એટલું જ કહીશ કે તમારા મા બાપ એક સમય એવું થઈ શકે છે, આજે જે સમાજની અંદર ઘણા બધા એવા પ્રશ્નો ઊભા થાય છે, ઘણી વખત હું જતી હોય છું સમાધાન માટે પણ, તો એક જ અપીલ કરીશ યુવાધનને કે કંઈ પણ હોય, તમારા જીવનની કોઈ પણ ક્ષણ હોય, કોઈ પણ કાર્ય હોય, તો અવશ્ય એકવાર તમારા મા બાપને જાણ કરો કે મારે આ રીતનું છે અને આવી રીતના છે, તો તમારી અનુમતિ છે કે નથી. આગળ એ લોકો જો સંમત હોય તો તમે જીવનની શરૂઆત કરો તો વધારે સારું રહેશે. બાકી જાતે કરેલું હોય ને પછી જ્યારે હેરાન થઈએ ત્યારે મા બાપ આપણને કોઈ આશરો આપતા નથી.